કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને આગા ખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ આધારિત શિક્ષણ શરૂ કરાવ્યું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂત સ્ટાર્ટ અપના માધ્યમથી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અપીલ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજરોજ આગા ખાન સ્કૂલ સિદ્ધપુર ખાતે અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ 14 જેટલી વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓનું પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓ અને સ્કૂલને અભિનંદન પાઠવ્યા હતા। અટલ ટિંકરિંગ લેબ એ ભારત સરકારની એક પહેલ છે, જેને અટલ ઇનોવેશન મિશન એમ હેઠળ શરૂ કરવામાં આવી છે। તેનો ઉદ્દેશ્ય શાળાના બાળકોમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમ ની પ્રત્યે રસ, રુચિ જગાડવાનો અને તેમનામાં નવીનતા, ઇનોવેશન ની ભાવના વિકસાવવાનો છે। ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ટેકનોલોજીનું જ્ઞાન આપતી અટલ ટિંકરિંગ લેબ ગુજરાતમાં સૌપ્રથમ મણિનગરની બેસ્ટ સ્કૂલમાં બની છે। દેશભરમાં સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે। આગામી 5 વર્ષમાં 50,000 શાળાઓમાં અટલ લેબ ખોલવાની યોજના છે। આ યોજનાનો ઉદ્દેશ્ય યુવા મનમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો છે, તેમજ વિદ્યાર્થીઓમાં ડિઝાઇન માનસિકતા, કોમ્પ્યુટેશનલ વિચારસરણી, અનુકૂલનશીલ શિક્ષણ, ભૌતિક કમ્પ્યુટિંગ વગેરે જેવા કૌશલ્યો કેળવવાનો છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। લોકેશન સિદ્ધપુર। આજે એક વાતનો આનંદ છે, ગુજરાતમાં ખાસ કરીને સિદ્ધપુરમાં છેલ્લા 30 વર્ષથી નામદાર આગા ખાન સાહેબના અનુયાયીઓ બધા જ મળીને શિક્ષણને વેગ આપવા માટે 30 વર્ષથી અહીંયા આગળ એજ્યુકેશનની કામ કરી રહ્યા છે। આજનો જે પ્રોગ્રામ હતો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ આગળ વધે, ટેકનોલોજી સાથે, ડિજિટલ સાથે જોડી શકાય અને સાયન્સમાં વિદ્યાર્થી આગળ વધે એ પ્રકારનું કામ આજે થાય એના માધ્યમથી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે 2024થી 2028 સુધીમાં 2700 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી છે। દરેક સ્કૂલ હોય એની અંદર આ પ્રકારની અટલ લેબ માટેની માગણી થાય એમાં 10 લાખ રૂપિયા આપે છે અને આપ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે। એના માધ્યમથી અહીંના વિદ્યાર્થીઓ ખરેખર સાયન્સમાં 14થી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે। ખરેખર એક અદ્ભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી। કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી 21મી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે। હું ખૂબ શુભકામનાઓ આપું છું, ટ્રસ્ટને બિરદાવું છું અને વિદ્યાર્થીઓને એમ કહું છું કે આપ આગળ વધો અને 2047નું જે લક્ષ્ય છે એમાં ભાગીદાર થાવ એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું।